બનાસકાંઠામાં પાલનપુર અંબાજી સ્ટેટ હાઈવે પરના પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે। પુલ પર ગાબડું પડતા વાહન ચાલકોના માથે મોતનો ખતરો ભમી રહ્યો છે, પરંતુ જાણે સ્થાનિક તંત્રને તો લોકોના જીવ સાથે કોઈ નિર્બત જ નથી। હજુ સુધી વાહન ચાલકોને ચેતવવા બેરિકેડ પણ નથી મૂકવામાં આવ્યા। પુલ સાંકડો હોવાથી વાહનોની લાઈન લાગી છે। વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે। મહત્વનું છે કે 60 વર્ષ જૂના પુલની હાલત અત્યંત જર્જરિત છે, છતાં વર્ષો જૂના પુલને રિપેર કરવાની તંત્ર તસ્તી પણ નથી લઈ રહ્યું। ત્યારે શું તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે સહિતના અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, 60 વર્ષ જૂના પુલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે। લોકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। મોગજી, શું વિગત? જી ને પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર જે મેરવાડા નજીક જે પુલ આવેલો છે તે 60 વર્ષ જૂના પુલ ઉપર અત્યારે મસ્ત મોટું એક ગાબડું પડ્યું છે અને જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે। જે પ્રમાણે જે દ્રશ્યો સામે આવ્યા છે કે અનેક વાહન ચાલકો જોખમી રીતે અત્યારે પુલ ઉપરથી પસાર પણ થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે આ મસ્ત મોટો જે ભૂગો પડ્યો છે તેના કારણે મોટી હોનારત સર્જાય તેવું પણ અત્યારે દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે, પરંતુ તંત્ર હજુ સુધી સ્થળ પર પહોંચ્યું નથી, કેમ કે આ 60 વર્ષ જૂના પુલને લઈને અનેક વાર નવો પુલ બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી ને થોડા સમય પહેલા સરકારે પુલનું મંજૂર કામ પણ કર્યું છે, જો કે કામગીરી શરૂ નથી કરાઈ। અને આ જૂનો જે જર્જરિત પુલ છે જે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ કહેવાય છે, જ્યાં હજારો વાહનો પસાર થતા હોય છે। જે પ્રમાણે જે ભાદરવી પૂનમનો મેળો આવતો હોય છે ત્યારે પણ હજારો પદયાત્રીઓ આ પુલ ઉપરથી પસાર થતા હોય છે અને આ જૂના જર્જરિત પુલ ઉપર નવીન પુલ બનાવવામાં આવે તેવી અનેક વાર માગણીઓ પણ થઈ ચૂકી છે, પરંતુ જે અત્યારે જે ગાબડું સામે આવ્યું છે ત્યારે વાહનોની લાંબી કતારો લાગે છે, કેમ કે પુલ જે એકદમ સાંકડો છે અને જેના ઉપરથી પસાર થવું એ જોખમ લેવા જેવું બાબત છે। અને ત્યારે અત્યારે જે ગાબડું પડ્યું છે ને ત્યારે જોખમી રીતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે ગાબડું છે તે પ્રમાણે અત્યારે જોખમી રીતે જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે મોટી હોનારત સર્જાય તેવું લાગી રહ્યું છે। ત્યારે તંત્ર વહેલી તકે જાગીને આ જો અત્યારે ટેમ્પરરી જો રિપેરિંગ કામ કરવામાં આવે તો બરાબર છે, પરંતુ તંત્ર હજુ સુધી સ્થળ પર પહોંચ્યું નથી। પરંતુ જે પ્રમાણે ગાબડું પડ્યું છે અને વાહનો પસાર થઈ ગયા છે ત્યારે હોનારતની રાહ જોતું હોય તેવું અત્યારે તંત્ર લાગી રહ્યું છે, કેમ કે સ્થળ ઉપર તંત્ર પહોંચ્યું નથી અને જેના કારણે વાહન ચાલકો છે તે સતત પસાર થઈ રહ્યા છે અને જોખમી રીતે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે આ પુલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।